શું હાલચાલ છે મિત્રો? આજની વિડીયોમાં જાણીશું દેશ અને દુનિયાના 25 મહત્વના સમાચાર. એલોન મસ્કનું સ્ટારલિંક. એલોન મસ્કે ભારતના ગ્રામીણ વિસ્તારોમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી સુધારવા માટે સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ સેવા સ્ટારલિંક પ્રસ્તુત કરી દીધી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગૂગલની મોટી પહેલ. ગૂગલે દેશના તમામ પાત્ર કોલેજ વિદ્યાર્થીઓ માટે ગૂગલ એઆઈનું સબસ્ક્રિપ્શન 1 વર્ષ માટે સંપૂર્ણપણે મફત આપવાની જાહેરાત કરી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંતરિક્ષ સંશોધન. યુનાઇટેડ સ્ટેટ્સે વર્ષ 2030 પહેલા ચંદ્ર પર માનવ મોકલવાની રેસમાં વધુ રોકેટ લોન્ચ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આગળ વધીશું અને વાત કરીશું રેલવે દ્વારા નવી ટ્રેન. ભારતીય રેલવે મુસાફરોની વધતી માંગને ધ્યાનમાં રાખીને ભાગલપુરથી અમદાવાદ વચ્ચે નવી અમૃત ભારત એક્સપ્રેસ શરૂ કરી દીધી છે. આગળ વધી અને વાત કરીએ તો રેલવે પ્રોજેક્ટને મંજૂરી. કેન્દ્રીય મંત્રીમંડળે હાવડા ચેન્નાઈ રૂટ પર ટ્રાફિક હળવો કરવા માટે 9,450 કરોડના રેલવે મલ્ટી ટ્રેકિંગ પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એનટીએ પરીક્ષા સુધારા. શિક્ષણ મંત્રાલયે નેશનલ ટેસ્ટિંગ એજન્સી એનટીએમાં મોટા ફેરફારો કરીને 600 નિષ્ણાતો બદલ્યા છે અને સુરક્ષા માટે CISF તૈનાત પણ કરી દીધી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો CRPFની પહેલ. સેન્ટ્રલ રિજનલ પોલીસ ફોર્સ એટલે કે CRPF દ્વારા જવાનોમાં અનેક કિસ્સાઓ અટકાવવા માટે માસિક સમીક્ષા કરતી ઉચ્ચ સ્તરીય સમિતિ બોલાવવામાં આવી હતી. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુંબઈ યુનિવર્સિટીનો નવો નિયમ. મુંબઈ યુનિવર્સિટીએ સેમિસ્ટરની પરીક્ષાનું હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે અપાર આઈડી ફરજિયાત બનાવ્યું છે. આગળ વધીને વાત કરીએ તો બિહાર સરકારની સોશિયલ મીડિયા યોજના. બિહાર સરકારે રાજ્ય સરકારની યોજનાઓનો પ્રચાર કરતા સોશિયલ મીડિયા ક્રિએટર્સને દર 1 લાખ વ્યૂ પર 10,000 રૂપિયા આપવાનો નિર્ણય લીધો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મણિપુર શૈક્ષણિક સંસ્થાઓ બંધ. કાયદો અને વ્યવસ્થાશીલતાને ધ્યાનમાં રાખીને મણિપુરમાં શાળાઓ અને કોલેજો બંધ રાખવામાં આવી છે. આગળ વધીને વાત કરીએ તો દિલ્હી શિક્ષણ બોર્ડમાં રાહત. દિલ્હી સરકારે ધોરણ 9 અને 10ની પ્રમોશન પોલિસીમાંથી ત્રીજી ભાષા એટલે કે આર્ટથી પાસ કરવાની ફરજિયાત શરત હટાવી દીધી છે. આગળ વધ્યાને વાત કરીએ તો જહાજોનું અપહરણ. યમન અને સોમાલિયાના દરિયાકાંઠે સશસ્ત્ર લૂંટારુઓ દ્વારા 22 ભારતીય નાગરિકો સહિત 2 માલવાહક જહાજોનું અપહરણ કરવામાં આવ્યું છે. આગળ વધ્યાને વાત કરીએ તો અલાસ્કામાં વિમાન દુર્ઘટના. યુએસના અલાસ્કામાં રિમોટ રડાર સાઇટ પાસે એક ચાર્ટર પ્લેન ક્રેશ થવાથી તમામ 8 લોકોના મોત થયા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શ્રીલંકામાં સામૂહિક કબર. શ્રીલંકામાં એક સામૂહિક કબરમાંથી બાળકોના રમકડા અને શાળાના બેગ સહિત 582 હાડપિંજર મળી આવ્યા છે, જેના ઉપર અત્યાચારના નિશાન છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બેલ્જિયમ શાહી પરિવાર. પ્રિન્સ લોરેન્ટે 26 વર્ષીય ક્લેમેન્ટ વાન્ડે કેરખાઓને પોતાના પુત્ર તરીકે સત્તાવાર માન્યતા આપીને રાજકીય અધિકારો આપ્યા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચીનમાં અજીબો ગરીબ કિસ્સો. ચીનમાં 5 વર્ષની એક બાળકીએ ભૂલથી 50 ગ્રામનું સોનાનું બિસ્કિટ ગળી જતા તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આગળ વધીને વાત કરીએ તો અમેરિકામાં વિદેશી વિદ્યાર્થીઓ. યુએસ કોલેજો માટે અરજી કરતા વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં આ વર્ષે 10% ઘટાડો નોંધાયો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇમરાન ખાનના સ્વાસ્થ્યના સમાચાર. પાકિસ્તાનના જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને નિયમિત તબીબી તપાસ બાદ ફરીથી અદિયાલા જેલમાં મોકલવામાં આવ્યા છે. આગળ વધીને વાત કરીએ તો બાંગ્લાદેશના નવા રાષ્ટ્રપતિ. બાંગ્લાદેશમાં નેશનલ પોલિટિકલ ઘટનાક્રમ વચ્ચે BNP નેતા મિર્ઝા ખસરુલ આલમગીર રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી ગયા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માસિયાસ ક્ષેત્રમાં ભૂકંપ. પેરુના દક્ષિણી એન્ડીઝ ક્ષેત્રમાં રિક્ટર સ્કેલ ઉપર 6.7ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ નોંધાયો છે. આગળ વધીને વાત કરીએ તો દરિયાકાંઠે ચેતવણી. ભારતીય રાષ્ટ્રીય મહાસાગર સૂચના સેવા કેન્દ્ર દ્વારા કેરળ અને તમિલનાડુના દરિયાકાંઠે દરિયાઈ તોફાન અને ઊંચા મોજા ઉછળવાની સંભાવનાને કારણે પ્રવૃત્તિઓ ઉપર રોક લગાવવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડેન્ગ્યુ અને મોસમી રોગો. દેશના વિવિધ ભાગોમાં મોસમી ફેરફાર અને ચોમાસાને કારણે
આરોગ્ય વિભાગ દ્વારા વાહકજન્ય રોગો સામે સતર્કતા વધારવા આદેશ આપવામાં આવ્યા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બેન્કિંગ ક્ષેત્રમાં બદલાવ. નાણાં મંત્રાલયે યુવા પેઢી જેન ઝીની જરૂરિયાતો મુજબ બેન્કિંગ સેવાઓને વધુ સરળ, ડિજિટલ અને વ્યક્તિગત બનાવવા માટે બેંકોને અપીલ કરી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પર્યાવરણ અને વન્ય જીવન. વૈજ્ઞાનિક સંશોધનમાં ખુલાસો થયો છે કે લેક સ્ટાર્જિયન માછલીનું આયુષ્ય 400 વર્ષથી વધુ હોઈ શકે છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.